નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ફરી ઇતિહાસ રચતું ઈસરો, સૂર્યની એકદમ નજીકની ઓર્બિટમાં પહોંચ્યું આદિત્ય। બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ટ્રેનમાં આગ લગાડતા તોફાનીઓ, 5 મોત। લોહાણા સમાજ પ્રત્યે અભદ્ર ભાષા બોલનાર જામનગરના મનુભાઈ અને તેના પુત્રની ધરપકડ કરતી પોરબંદર પોલીસ। દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ। ટેકફેસ્ટ એક્ઝિબિશનના પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ વિરાણીની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9824518695 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈસરોએ આજે ફરી એકવાર મોટી સફળતા હાંસલ કરી છે। ઈસરોએ તેનું આદિત્ય L1 અવકાશયાનના સફળતાપૂર્વક લેગેન્સ પોઈન્ટ ખાતે હેલો ઓર્બિટમાં મૂક્યું છે। હવે આ વાહન હેલો ભ્રમણ કક્ષામાં રહેશે અને સૂર્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરશે અને તેને ઈસરોને આપશે। 2 સપ્ટેમ્બરના રોજ ઈસરોના PSLV C57A સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાના બીજા લોન્ચપેડ પરથી આદિત્ય L1 અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું। આજે શનિવારે બપોરે લગભગ 4 વાગ્યાની આસપાસ નિશ્ચિત L1 પોઈન્ટ પર પહોંચ્યું હતું। લેંગ્રેજ પોઈન્ટ 1ની આસપાસ આદિત્યને પ્રભામંડળની ભ્રમણ કક્ષામાં મૂકવાનું કાર્ય આજે હાથ ધરવામાં આવ્યું હતું। L1 એ અવકાશમાં એક એવી જગ્યા છે જે સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે। બાંગ્લાદેશની રાજધાની ઢાકા ગોપીબાગ વિસ્તારમાં શુક્રવારે રાત્રે અજાણ્યા બદમાશોએ બેનપોલ એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દીધી હતી, જેમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા। મૃતકોની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી। રાત્રે 9:30 વાગે બેનપોલ એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બાઓને આગ ચાંપી દીધી હતી। બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા એક મોટી દુર્ઘટના જોવા મળી છે। રવિવારે મતદાન થવાનું છે, પરંતુ તે પહેલા રાજધાની ઢાકાના ગોપીબાગમાં એક ટ્રેનમાં આગ લાગી હતી। ઓછામાં ઓછા 5 લોકો દાઝી ગયા હતા। મૃત્યુ પામેલા લોકોની ઓળખ થઈ નથી। અહેવાલો અનુસાર બેનપોલ એક્સપ્રેસ ટ્રેનમાં શુક્રવારે રાત્રે આગ લાગી હતી। સ્થાનિક અહેવાલો અનુસાર ટ્રેનમાં કેટલાક ભારતીયો પણ હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લોહાણા સમાજ દ્વારા આવેદન, દેશના ચીફ જસ્ટિસ દ્વારકામાં અને ટેકફેસ્ટમાં વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કોસર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની આ સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 ICU બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250થી પણ વધુ સ્ટાફગણ। કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર। મોબાઈલ 9512 8 12877 9512 8 12889। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ
આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999 ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999 ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાય ફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 450. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની રાજલક્ષ્મી બેકરીના મનુભાઈ ખેતવાણીએ સમગ્ર લોહાણા સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ કર્યા બાદ મામલો ગરમાયો છે, જેના પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે. લોહાણા સમાજમાં વ્યાપેલા ઉગ્ર આક્રોશ બાદ આજે શનિવારે સવારે જામનગર લોહાણા મહાજન હાલાર લોહાણા મહાજન દ્વારા જિલ્લા કલેક્ટર BSAને સંયુક્ત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જામનગર સહિત સમગ્ર હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાની હેઠળ સેંકડો રઘુવંશી આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ તકે જામનગર લોહાણા મહાજનના ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણી, મંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી, હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ મોદી, ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, ઉપપ્રમુખ તુલસીદાસભાઈ ભાયાણી, ઉપપ્રમુખ મૌલિકભાઈ નથવાણી, મંત્રી ભાવિનભાઈ અનડકટ, મંત્રી પ્રફુલભાઈ ભગત, સહમંત્રી ભરતભાઈ ઠકરાર, સહમંત્રી દીપકભાઈ રૂપારેલ, સહમંત્રી અશોકભાઈ વર્મા, પ્રચાર પ્રસાર મંત્રી પાર્થભાઈ સુખપરિયા, ખજાનચી નિર્મલભાઈ શામાણી, ઓડિટર બાબુભાઈ બદિયાણી, ધીરુભાઈ કારિયા, લોહાણા લડત સમિતિના પ્રમુખ વિસલભાઈ મોદી, ઉપપ્રમુખ આકાશભાઈ રાયઠઠા તેમજ નિલેશભાઈ કાનાણી, હસમુખભાઈ હિંડોજા, કૈલાસભાઈ બદિયાણી, જીટીવેલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ભરતભાઈ કાનાબાર, દિનેશભાઈ મારફતિયા, નીરજભાઈ દત્તાણી તથા વિરલભાઈ રાજ વગેરે રઘુવંશી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા સમાજ સામે અભદ્ર ભાષાનો વાણી વિલાસ કરનાર રાજલક્ષ્મી બેકરીના મનુભાઈને કડકમાં કડક સજા કરવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલે લોહાણા સમાજને અપીલ પણ કરી છે કે આપણે સૌએ રાજલક્ષ્મી બેકરીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઈએ, તો જ આવી હલકી માનસિકતાવાળા લોકો કોઈ પણ સમાજની હલકી વાતો કરતા પહેલા 7 વખત વિચારશે. આ ઉપરાંત લોહાણા સમાજના અન્ય લોકોના જણાવ્યા પ્રમાણે મનુભાઈ બેકરીની પ્રોડક્ટમાં અખાદ્ય એસિડનો પણ ઉપયોગ કરે છે,
તેની પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લઈ લેબોરેટરી દ્વારા તપાસ કરવી જોઈએ. આજના આવેદનપત્ર આપતા સમયે પણ લોહાણા સમાજના તમામ લોકોમાં રોષ તથા લાગણી દુભાઈ હોય તેવો અહેસાસ દરેકમાં જોવા મળતો હતો. પોલીસે આ વાયરલ થયેલ ક્લિપ વિરુદ્ધ ફરિયાદી બનવું જોઈએ તેવી પણ લોહાણા સમાજ દ્વારા આ તકે માંગણી ઉઠવા પામી છે. લોહાણા સમાજમાં આજે એકતા અને સંગઠન જે પ્રમાણે જોવા મળ્યા છે તેની અન્ય સમાજમાં પણ પ્રશંસા થઈ રહી છે. આવેદનપત્રની આ પ્રક્રિયા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સમસ્ત હાલાર લોહાણા મહાજનના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાલની આ મુદ્દે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. ખાસ કરીને લોહાણા સમાજમાં જે પ્રમાણે વાત બની છે, એટલે કે રાજલક્ષ્મી બેકરી છે જામનગર ખાતેની, એને પોરબંદરના એક વેપારી સાથે એક અભદ્ર ભાષા વાપરી છે અને ખાસ કરીને લોહાણા સમાજે ટાર્ગેટ કર્યો છે. એટલા માટે લોહાણા સમાજ લાલ ગુમ છે અને રોષે ભરાયો છે અને આજે કલેક્ટર કચેરી ખાતે જીતુભાઈની આગેવાની હેઠળ આવેદનપત્ર દેવા માટે આવ્યો છે. લોહાણા સમાજ 10 વાગ્યાથી લગાતાર આની અંદર પાછળ છે. એ લોકોનો રોષ એટલો બધો છે કે જો સામે આવી જાય તો કંઈક ન બનવાનું બની જાય. જીતુભાઈની આગેવાની હતી એટલે કોઈ બીજો કાયદો કોઈ હાથમાં લઈ નહીં, કારણ કે એનો જે સમાજ ઉપર જે પ્રમાણે પ્રભાવ છે અને જે પ્રમાણે એમની વાત હતી વેપારી સ્ટાઇલની, અને કાયદો હાથમાં લેવાની વાત ન હોય એવી રીતે સમજાવી અને લોકોને શાંત પાડ્યા છે. અને આજે જીતુભાઈએ કલેક્ટર સાહેબને પણ એક વિનંતી કરી છે કે ભાઈ આ જે પ્રમાણે આખી વાત બની છે તો એમાં તમે પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના આપો. આપણી સાથે લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ જોડાયેલા છે અને ખાસ કરીને એની પાસે તો આખા વિશ્વ મહાપરિષદનો પણ ઉપપ્રમુખનો હોદ્દો છે. ભારતની જે અમારું લોહાણા સમાજનું જે હોય છે નેટવર્ક, એની અંદર પણ એક ઉપપ્રમુખ તરીકેની સેવા આપે છે. અને હાલાર લોહાણા સમાજમાં, એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો છે, આ બંનેના એ લોહાણા સમાજના પ્રમુખ છે. એટલે આજે લગભગ સેંકડો લોકો સવારથી જ અહીંયા આવેદનપત્ર દેવા માટે આવ્યા છે. તો આ જીતુભાઈ લાલને આપણે મળશું કે જીતુભાઈ, આજે જે પ્રમાણે આ અભદ્ર ભાષાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ બાબતે કલેક્ટર સાહેબને શું આપે માહિતી આપી છે? એ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને મૌખિક પણ વિનંતી કરી છે કે આ કેસેટ સાહેબ સાંભળી શકાય એવી કેસેટ નથી. આ ક્લિપ સાંભળવાથી ગમેના રૂવાડા ઊભા થઈ જાય. જ્યારે એક વેપારી એ અમારી જ્ઞાતિના વેપારી સાથે વાત કરતા હોય અને અમારી જ્ઞાતિનો વેપારી પોરબંદરનો, એ તો ગાંધીનું પોરબંદર છે, ગાંધીજીના પોરબંદરને પણ એને ગાળું આપી છે, લોહાણા સમાજને પણ ગાળો આપી છે અને વેપારીને પણ ગાળો આપી છે. ઓલો વ્યક્તિ વ્યવહારિક વાત કરતો હોય કે ભાઈ આપનો હિસાબ જોઈ લ્યો, આપને મેં ઓનલાઈન પેમેન્ટ કરેલું છે, આપે જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ મુજબ મેં સ્ટેટમેન્ટ જે હિસાબ છે અને ન નીકળતા હોય તો હું દેવા માટે છું. ત્યારે સામાન્ય 17,000 જેવી રકમ માટે એ વ્યક્તિએ એને તો ગાળો આપી, પણ સમસ્ત લોહાણા સમાજમાં પણ ધૃણા પેદા કરાવી, વૈમનસ્ય ફેલાવ્યું. અમારા જ્ઞાતિના લોકો ઉશ્કેરાઈ ગયેલા અને કોઈ પણ વ્યક્તિ આ ક્લિપ સાંભળી અને ઉશ્કેરાઈ જાય ત્યારે બધા સાથે વાટાઘાટ કરી અને સમસ્ત હાલાર, એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગરના મહાજનના હોદ્દેદારો, તાલુકા વાઇઝના આગેવાનો અને જામનગર શહેરના, જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારો, જામનગર શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, ડૉક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, વકીલો, જે કોઈ છે એ બધા અત્યારે સમૂહમાં મળી અને વિવિધ સંસ્થાઓ સમૂહમાં મળી અને આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ આપ આપના લેવલે પોલીસ ખાતાને સૂચના આપો જેથી કરી અને સમાજમાં શાંતિ જળવાઈ રહી. અત્યારે ગુજરાતમાં રોષ પ્રસર્યો છે, ભવિષ્યમાં સમગ્ર ભારતમાં ના પ્રસરે અને સમાજ એકબીજા પ્રત્યે કોઈ ધૃણા પેદા ના થાય એના માટે આપ જે સોશિયલ જે કલમ છે, આઈટીની જે કલમ છે એ મુજબ પોલીસ પગલાં લે અને સખતમાં સખત એના ઉપર પગલાં લે એવી અમે અમારી લાગણી વ્યક્ત કરી. આ લાગણી વ્યક્ત કર્યા પછી એમનો જે પ્રત્યુત્તર શું હતું કલેક્ટર સાહેબનો? કલેક્ટર સાહેબે પણ વાતને ગંભીરતાથી લીધી છે. મને ભરોસો છે કે કલેક્ટર સાહેબ આની પૂરી તપાસ કરી અને જે ક્લિપ છે એ ચોક્કસપણે એ સાંભળશે અને એ સાંભળશે એટલે એના પણ રૂવાડા ઊભા થઈ જશે. એટલે એ ચોક્કસપણે સૂચના આપશે એવો મને વિશ્વાસ છે. જ્યારે કોઈ પણ સમાજ, ગુજરાત આખાનો સમાજ જ્યારે આ પ્રત્યે નારાજ હોય ત્યારે ગુજરાતની સરકાર પણ આ અંગે ગંભીરતાપૂર્વક સૂચના આપશે એવી હું ગુજરાત સરકાર પાસે પણ આશા રાખું છું. ધારો કે એમનો જે બિઝનેસ છે એ બિઝનેસમાં પણ તમે લોહાણા સમાજને એક વિનંતી કરી છે કે એની પ્રોડક્ટ ન લેવી. એ તો લોહાણા સમાજને મેં વિનંતી કરી છે
અને સમાજ લેવલે સમજતા હલાલ લોહાણા સમાજ લેવલે નક્કી થયું છે કે ભાઈ જે રાજલક્ષ્મી કેક છે, જે જોગસ પાર્ક પાસે એમની દુકાન છે અને એમની એમપી સામાં એમની ફેક્ટરી છે, એનું કોઈ માલ પણ ના લેવો લોહાણા સમાજે અને એની ફ્રેન્ચાઇઝીસ પણ લોહાણા સમાજે ના લેવી. અને એ વ્યક્તિ છે એનો સમાજ પણ ઓળખે છે કે આ ન્યુસન્સ છે, એટલે આવા લોકોને ચલાવી ના લેવાય. આજે લોહાણા સમાજને ઉપર આ થયું છે, પછી ગાંધીજીના પોરબંદરને ગાળો દેવાની છે, કાલે ગમે એ સમાજને ગાળો દેવાશે અને સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન થશે અને અશાંતિનું વાતાવરણ પેદા થશે. એ ન થાય એના માટે આ દાખલો માનનીય કલેક્ટરશ્રીએ સૂચના આપી અને પોલીસ ખાતાએ આ દાખલો બેસાડવો જોઈએ એવી મારી રજૂઆત છે. એટલે આ રીતે તમે જોયું કે આ જીતુભાઈ લાલ છે એનું પણ બ્લડ જે છે એ આ ખાલી કેસેટ સાંભળીને પણ બ્લડ ગરમ થઈ જાય, લગભગ લોકોનું આ બ્લડ ગરમ થઈ જાય છે. અને ખાસ કરીને જે પ્રમાણે એમણે વિનંતી કરી છે, વાત કરી છે, અને ખાસ કરીને જેનું આર્થિક ઇન્કમ છે લોકોના કેવા પ્રમાણે લગભગ રોજની 1 લાખ રૂપિયાની આવક છે. હવે આ એક ગાળ એને કેટલામાં પડશે નક્કી કરી લેજો. એટલે કોઈ પણ સમાજની સાથે વાત આવે, વ્યક્તિગત જ્યારે વાત આવે ત્યાં સુધી કોઈ સમાજ ક્યાંય વચમાં નથી પડતો, પણ આખા સમાજને જો તમને આ રીતે લેવાની વાત આવશે અથવા તો એ લોકોને ડિસ્ટર્બ કરવાની વાત આવશે તો સમાજ શાંત નહીં બેસે એ નક્કી છે. લોહાણા સમાજની વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં વાણી વિલાસ કરનાર જામનગર લક્ષ્મી બેકરીના મનુભાઈ અને તેમના દીકરા હર્ષની પોરબંદર પોલીસે આજે ધરપકડ કરી લીધી છે. પોરબંદર પોલીસે પણ લોહાણા સમાજનો ઉગ્ર રોષ જોઈ તાત્કાલિક આ બંને શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ બનાવનો ભોગ બનનાર અનુગ્રહ બેકરીના તન્મય લલિતભાઈ કારિયા નામના 21 વર્ષના યુવાને જામનગર લક્ષ્મી બેકરીના બાપ દીકરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોરબંદર કમલાબાગ પોલીસ મથક ખાતે પોલીસે કલમ 504, 506(2) અને 114 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે એ જોવાનું રહ્યું કે પોલીસ કઈ પ્રકારની તેમની સામે કાર્યવાહી કરે છે. આ બંને બાપ દીકરાએ સમાજની શાંતિ ડહોળવાનો પણ પ્રયાસ કર્યો છે, તેમજ સમગ્ર લોહાણા સમાજને ટાર્ગેટ કરીને તેના વાણી વિલાસમાં જે પ્રમાણે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે અતિ ગંભીર ગુના તરીકે લઈને પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ લોહાણા સમાજમાં માંગણી ઉઠવા પામી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ આજે શનિવારે સવારે યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા હતા. આ તકે તેઓના પત્ની સાથે રહ્યા હતા. મુખ્ય ન્યાયમૂર્તિ રાજકોટ ખાતે અદાલતના નવા બિલ્ડિંગના લોકાર્પણ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તે દરમિયાન તેઓએ દ્વારકા તથા સોમનાથ યાત્રાધામ ખાતે દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. દ્વારકામાં જગત મંદિર ઉપરાંત નાગેશ્વર ધામ ખાતે પણ તેઓએ દર્શન કર્યા હતા. તેઓની આ પ્રવાસ ટીમમાં હાઈકોર્ટના ન્યાયમૂર્તિ M.R. મેંગડે તથા રજિસ્ટ્રાર S.D. સુથાર ઉપરાંત દ્વારકાના ન્યાયાધીશ તેમજ કલેક્ટર અશોક શર્મા ઉપરાંત SP નિતેશ પાંડે વગેરે જોડાયા હતા. ચંદ્રચૂડ દંપતીએ દ્વારિકા મંદિર ખાતે પૂજન તથા દર્શન કર્યા હતા. જામનગરમાં ખંભાળિયા બાયપાસ રોડ ઉપર આવેલ ખુલ્લા પ્લોટમાં GIDC શેડ એન્ડ પ્લોટ હોલ્ડર્સ એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ટેકફેસ્ટ એક્ઝિબિશન 2024નું આયોજન 4 દિવસ માટે કરવામાં આવેલ છે. આજે એક્ઝિબિશનનો 3જો દિવસ છે. આવતીકાલે રવિવારે એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે. આયોજક સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા અને રાજુભાઈ ચોવટિયાના માર્ગદર્શન હેઠળ આ એક્ઝિબિશન ભારે સફળતા તરફ આગળ વધી રહ્યું છે. આ એક્ઝિબિશનમાં કુલ 276 જેવી મોટી સંખ્યામાં સ્ટોલો બનાવવામાં આવ્યા છે. આ સ્ટોલોમાં બ્રાસપાટ ઉદ્યોગની મશીનરીનું પ્રદર્શન તથા લાઈવ ડેમો રાખવામાં આવ્યો છે. સમગ્ર ભારતભરમાંથી બ્રાસપાટ ઉદ્યોગને લગતા મશીનો બનાવતી કંપનીઓએ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. આ એક્ઝિબિશનને નિહાળવા જામનગર સહિત સમગ્ર ગુજરાત તથા દેશ વિદેશથી પણ ઘણા ઉદ્યોગકારો આવ્યા છે તેમજ આવી રહ્યા છે. અહીં સ્ટોલ કરનાર તમામને ઉદ્યોગકારો તરફથી ભારે પ્રોત્સાહન મળી રહ્યું છે તેમજ ઉદ્યોગકારો તરફથી મશીનોનું બુકિંગ પણ મોટી માત્રામાં મળી રહ્યું છે. આજે બપોરે GTVL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન આ એક્ઝિબિશનના પ્રોજેક્ટ ચેરમેન જિજ્ઞેશભાઈ વિરાણીએ ઘણી વિગતો આપી હતી. આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે અલગ અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે, જેમાં 57 ઉદ્યોગપતિઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જિજ્ઞેશભાઈ વિરાણીની મુલાકાત દરમિયાન કમિટીના સભ્ય કાંતિભાઈ લાઠિયા, મનસુખભાઈ ચૌહાણ અને હેમંતભાઈ કનખરા સાથે રહ્યા હતા. આ એક્ઝિબિશનથી બ્રાસપાટ ઉદ્યોગમાં દરેક રીતે ગતિ આવશે તેમજ બ્રાસપાટ ઉદ્યોગના ધંધામાં પણ અનેક ગણો જમ્પ લાગશે તેવું જામનગર બ્રાસપાટના બિઝનેસ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનું માનવું છે. એક્ઝિબિશનના પ્રોજેક્ટ ચેરમેન જિજ્ઞેશ વિરાણી સાથે થયેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. GTVL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ફરી
ટેક ફેસ્ટ એક્ઝિબિશન ખાતે આવ્યા છે અને ખાસ કરીને મેં જોયું છે આજે ત્રીજો દિવસ છે, આવતીકાલે છેલ્લો દિવસ છે, પણ લગભગ સ્ટોલની અંદર જે બહારથી પણ લોકોએ વિઝિટ કલ્પના બહારની લીધી છે, લોકોનું એ બુકિંગ પણ મોટું થયું છે, ધંધો પણ સારો થયો છે, લોકોએ લાઈવ ડેમો પણ નિહાળ્યો છે અને ટેકનોલોજીમાં પણ એકદમ અપગ્રેડ જે પોતાનું જૂનું મશીન હોય એને આ નવા મશીન સાથે સરખાવે તો એને કંઈક વિશેષતા વધુ જોવા મળે છે. જે લોકો એક્ઝિબિશનની અંદર જે લોકો સ્ટોલ રાખ્યા છે એને આજે જો અથવા તો આ એક્ઝિબિશનની અંદર જો બુકિંગ કરાવે તો એના માટે એક ડિસ્કાઉન્ટની ઓફર પણ રાખી છે, એટલે પણ લોકો એને એક આકર્ષણ થયું છે, એટલે એમને કલ્પના બહારનું બુકિંગ પણ મળ્યું છે. અને ખાસ કરીને આ જે આયોજક છે એવા JIDC શેર હોલ્ડર્સના જે પ્રમુખ છે એવા દિનેશભાઈ ડાંગરિયાનું નેતૃત્વ હેઠળ આ બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને ખાસ કરીને એને સાથ આપનાર એવા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ રાજુભાઈ ચોવટિયા એમને પૂરો સહકાર આપે છે, એમની આખી ટીમ અહીંયા કાર્યરત છે. અને ખાસ કરીને એને એક મોટી કમિટી બનાવી છે. આ બધી વ્યવસ્થા એમને ન જળવાય, આ એક વ્યક્તિનું કામ નથી, પણ એના નેતૃત્વ હેઠળ એક મોટી કમિટી બનાવાઈ છે. એમાં બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ એમાં સામેલ છે, એટલે સૌના ટેલેન્ટ પ્રમાણે એમને જવાબદારી આપી છે. અને ખાસ કરીને 57 લોકોને એ કમિટી બનાવવામાં આવી છે. આપણી સાથે જોડાયેલા એવા આખી પ્રોજેક્ટની વાત કરીએ તો આખા પ્રોજેક્ટની પણ જવાબદારી આપી છે. એવા પ્રોજેક્ટ ચેરમેન, આખા યુનિટના પ્રોજેક્ટ ચેરમેન એવા જિજ્ઞેશભાઈ વિરાણી આપણી સાથે જોડાયેલા છે. પણ એના નેતૃત્વ હેઠળ આજે મેં ખાલી 2 જ મિનિટમાં કીધું કે ભાઈ મને તો 2 મિનિટમાં 2-4 લોકો આવો, પણ બધા લોકો એકદમ પોતાના ફિલ્ડમાં કાર્યરત છે. એટલે માત્ર અહીંયા કોઈને પ્રચાર પ્રસારનો કોઈને મોહ નથી, માત્ર કામ કરવામાં માને છે. અને ખાસ કરીને અત્યારે મેં વિનંતી કર્યા પછી મનસુખભાઈ ચૌહાણ જે કમિટી મેમ્બર છે, કાંતિભાઈ લાઠિયા અને હેમંતભાઈ કનખરા, આ લોકો ખાલી માત્ર બેસવા ખાતર આવ્યા છે કે ભાઈ જયેશભાઈ અમને ઝડપથી છોડો, કારણ કે એને પોતાએ નાની મોટી જવાબદારી હોય, નાની મોટી એક્ટિવિટી કરવાની હોય. અને ખાસ કરીને આપણી પાસે જિજ્ઞેશભાઈ વિરાણી આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ જે કંઈ આજે ત્રીજો દિવસ છે, આવતીકાલે આ એક્ઝિબિશનનો છેલ્લો દિવસ છે, કઈ રીતની અહીંયા આપણને રિસ્પોન્સ મળ્યો છે? નમસ્કાર. અહીંયા જો રિસ્પોન્સની જે વાત કરી છે તો અમે આજે સવારથી કન્ટિન્યુ નાના મોટા સ્ટોલ જે બધા છે એનો અમે રિવ્યૂ લેવા માટે નીકળેલા. તો કોઈએ એમ કીધું છે અમને કે મારે 20 મશીન વેચાણા, કોઈએ એમ કીધું સેલિંગ થયું કે મારે 24 મશીનનું, કોઈએ 30 મશીનનું, કોઈએ 5 મશીનનું. નાના મોટા મશીન્સ જે છે જે આખા ઇન્ડિયામાંથી આવેલા છે એનું, તો એ લોકોની અપેક્ષા કરતાં પણ વધારે એ લોકોનું સેલિંગ થયું છે. ખાસ કરીને તમે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી આ બાબતની જે મહેનત કરી હતી એ મહેનત તમારી રંગ લાવી એવું લાગે છે? અમારો ઉદ્દેશ એક જ હતો કે અમારા ઉદ્યોગકારનું જે ટેકનોલોજી વાઇઝ છે એ અપગ્રેડ કેવી રીતના થાય. તો આજે અમને એમ લાગે છે કે આટલા મશીનોથી જે સેલિંગ થયું છે અને એ જે અમારા ઇન્ડસ્ટ્રીઝની માટે બહુ સારી વાત કહેવાય કે અપગ્રેડેશનમાં એ લોકોને વર્ક મળ્યું. ખાસ કરીને જે લોકો એક્ઝિબિશનમાં આવે છે એ પણ અહીંયા મેં જોયું છે અડધો દિવસ, પોણો દિવસ અહીંયા ખાલી માત્ર આ ડિસ્પ્લે જોવામાં, એનું પ્રદર્શન જોવામાં સમય કાઢે છે. ખરેખર આમ જોઈને તો એક દિવસ પણ ટૂંકો પડે, કારણ કે 270-75 જેટલા સ્ટોલ છે નાના મોટા, એમાં ટેકનોલોજી વાઇઝ છે. તો જો બારીકાઈથી કોઈ નિરીક્ષણ કરે તો અમારું કહેવું એમ છે કે ઓછામાં ઓછું 1 થી 1.5 દિવસ થાય તો જ તમે આ એક્ઝિબિશનને કમ્પ્લીટ કરી શકો. અને ખાસ કરીને તમે જ્યાં ફૂડની વ્યવસ્થા રાખી છે, નાસ્તા પાણીની વ્યવસ્થા રાખી છે, અને ખાસ કરીને તમારી જે પ્રમાણે આ જે સ્ટોલમાં જે લોકો પૈસા તમારી પાછળ વાપરા છે એને પૂરેપૂરો સંતોષ છે એ પણ મેં જોવા મળ્યું છે અહીંયા. હા, અમારી જે ફૂડની કમિટી છે તો એ લોકોએ બારીકાઈથી નિરીક્ષણ કરી ફૂડનો કાયમીના માટેનું મેનુ અલગ અલગ હોય છે, અલગ અલગ રિવ્યૂ એ લોકો લે છે કે ભાઈ આમાં કાંઈ ચેન્જીસ કરવાનું છે કે નહીં. પણ ઓવરઓલ બધાને હેપી છે અહીંયા આવીને, અને એમ કહે છે કે અમારે ટેક ફેસ્ટની અંદર જે અમને ભોજન મળે છે એવું ઇન્ડિયાની અંદર ક્યાંય નથી મળતું, એ લોકોના શબ્દ છે. એટલે આ રીતે તમે જોયું કે આ જિજ્ઞેશભાઈ વિરાણી હતા, આખા પ્રોજેક્ટના ચેરમેન તરીકે એમની જવાબદારી છે. અને ખાસ કરીને જે પ્રમાણે વ્યવસ્થા છે, એક ખંભા મિલાવીને જે વર્કઆઉટ કરવાની જે વાત છે એ અહીં જોવા મળ્યું છે, કારણ કે એક વ્યક્તિનું કામ નથી અને બધા લોકો પોતાની જવાબદારી પૂરેપૂરું નિષ્ઠાપૂર્વક વર્ક કર્યું છે. અને ખાસ કરીને આ બધા લોકો મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, બ્રાસપાટના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, એને પોતાનો બિઝનેસ એવડો બધો છે, લાખો રૂપિયાની આવક છે, છતાં પણ એક લોકોનું સારું કરવું છે આ ભાવ સાથે આ એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું હતું. અને આવતીકાલે છેલ્લો દિવસ છે. હજી પણ આવતીકાલે વાત કરીએ તો આજે જે પ્રમાણે વિઝિટરો આવ્યા છે એના કરતાં આવતીકાલે દોઢા પબ્લિક આવશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સેવા સેતુ કાર્યક્રમ અને જામજોધપુર તાલુકામાં સિંહ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા.
આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ટાઉન હોલમાં આજે શનિવારે સવારે કોર્પોરેશન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોર્પોરેશન તથા જિલ્લાના વિવિધ સરકારી વિભાગો સંબંધિત અલગ અલગ પ્રકારના કામો એક જ સ્થળે થઈ શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરના વોર્ડ નંબર 1 થી 8ના નાગરિકો માટે રાખવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા તથા કોર્પોરેશનના શાસક જૂથ નેતા આશીષભાઈ જોશી ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર સુભાષભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મેયરે આ તકે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવેલો. એ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી દ્વારા એનું ઉદ્ઘાટન કરી અને એને ખુલ્લો મૂકવામાં આવેલો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જેમ કે આવકનો દાખલો, આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડ, દિવ્યાંગોને, પછી ઉંમરનો મરણનો દાખલો, પછી તમારે BPL કાર્ડ, પછી બાળકોના 5 વર્ષથી નીચેના પણ આધાર કાર્ડનો બનાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો અને એમાં બહોળી સંખ્યામાં 1 થી 8 નંબરના વોર્ડના પ્રજાજનોએ લાભ લીધેલ હતો. જામનગર જિલ્લાના જામજોધપુર પંથક તેમજ કાલાવાડ પંથકના ધૂન ધોરાજીની સીમમાં દીપડો આટા મારી રહ્યો છે. એવા અહેવાલો પછી અને સડોદરના ફૂલનાથ ધામ વિસ્તારમાં દીપડાએ 3 ગાયોના મારણ કર્યા છે. એવી વિગતો જાહેર થયા પછી ખેડૂતો અને માલધારીઓ સહિતના ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો છે. આ અહેવાલોના પગલે વન વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તે દરમિયાન કેટલાક ગ્રામજનોએ આ વન્ય પ્રાણીનો વિડીયો વાયરલ કર્યો છે. જામનગર જિલ્લા સેવા સદન ખાતે આવેલા જનસેવા કેન્દ્રમાં કેટલાક અરજદારો પરેશાન છે. અરજદાર ખેડૂતોની પરેશાની એવી છે કે અહીં 7, 12 અને 8ના દાખલાઓ મેળવવામાં મુશ્કેલી પડે છે. ખેડૂતો કહે છે કે વારંવાર સર્વર ડાઉન સહિતના ટેકનિકલ પ્રોબ્લેમ ઊભા થાય છે, જેથી ખેડૂતોને દિવસો સુધી પોતાના કામો માટે બારગામથી જામનગર સુધી ધક્કાઓ ખાવા પડે છે. જોકે બીજી તરફ મામલતદાર VR માકડિયા જણાવે છે કે છેલ્લા 1 મહિના દરમિયાન આવી કોઈ ફરિયાદ જ મળી નથી અને ક્યારેક ગાંધીનગરથી સર્વર ડાઉનની સમસ્યા હોય તો અમુક કલાકો બાદ આ કામગીરી ફરીથી શરૂ થતી હોય છે. અરજદારો તથા મામલતદારે આ મામલા અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જિલ્લા સેવા સદન અહીંયા આવ્યો હતો 7/8 કઢાવવા માટે અને ગુરુવારના પણ આવ્યો હતો, શુક્રવારે આવ્યો હતો, આજે પણ આવ્યો છું અને છેલ્લા 5-6 દિવસથી ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. 7/8 કઢાવવા આવીએ છીએ ત્યારે એમ કહે છે કે સર્વર ડાઉન છે, એટલે ઉપરથી સિસ્ટમ બંધ હોય એના કારણે હું 5-6 વખત છેલ્લા 1 વીકમાં આવેલો છું. આજે પણ આવ્યો છું, આજે ચાલુ છે અને ભાઈ કહે છે કે નીકળી જશે હમણાં. એટલે સિસ્ટમને આધારિત ઘણી બધી પ્રોબ્લેમ છે, તો સર્વર ડાઉન હોય એનું કંઈ પણ સોલ્યુશન કાઢવા નમ્ર વિનંતી સરકારશ્રીને અને આનો રસ્તો કાઢી અને માણસોને વારંવાર ધક્કા ના થાય એવી અપીલ છે મારી કે બધા માણસો એનું કામ સરળતાથી પતી જાય. અમારે 7/8 કઢાવવા સર્વે સદન જામનગર આવવું પડે છે. અહીંયા સર્વે ડાઉન હોવાથી હું 2 તારીખથી ધક્કા ખાઉં છું, પણ સર્વે ડાઉન હોવાના કારણે અમારા 7/8 નીકળી નથી શકતા. તેથી સરકારશ્રીને કે સરજે ડાઉન હોવાના કારણે એનું કંઈક વિધિવત ઓલું કરે અને 7/8 ઝડપથી નીકળી જાય તો ખેડૂતોને ધક્કા ખાવા બંધ થઈ જાય. લાલપુર તાલુકાનું 7/12 29 તારીખથી અત્યાર સુધીમાં આજ પહેલી વાર નીકળ્યા છે. સર્વર ડાઉન છે, અહીંયા આવીને 1-2 કલાક ઊભા રહી અને નીકળી જાય છે. આજે 7/12 નીકળ્યા છે અત્યારે અને હાલાકી બહુ પડે છે. અમારી માંગણી એવી કે સરકારશ્રી આને કાંઈક એવી સુવિધા કરે કે ખેડૂતને તાત્કાલિક 7/12 મળે. ખેડૂતો છે એ પોતાનો સર્વે નંબર અને નામની વિગતો આપે એટલે ઈ ધરા કેન્દ્રનું જે આપણે નીચે જનસેવા કેન્દ્રની અંદર ઈ ધરાના જે ઓપરેટર બેસે છે એ એમની 7/8ની નકલ કાઢી આપતા હોય છે. સર્વર ડાઉન વિશે જે તમે કહો છો એ ક્યારેક જો ઉપરથી ગાંધીનગરથી જ એવો પ્રોબ્લેમ હોય તો કોપી કાઢતા થોડો સમય વધુ લાગે એવું હોઈ શકે, પણ ટૂંકા સમયમાં લગભગ 1 મહિનાના સમયમાં મને એવી કોઈની ફરિયાદ મળેલી ધ્યાને નથી.
જામનગરમાં ઝંડુ ભટ્ટની શેરીમાં ગુસાઈજીની બેઠક આવેલી છે. આ બેઠક ખાતે ગઈકાલે શુક્રવારે શ્રી ગુસાઈજીનો 509મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે વૈષ્ણવ ભાઈઓ અને બહેનોએ શ્રી ગુસાઈજીની બેઠકે દર્શનનો ધર્મલાભ લીધો હતો. આ ઉપરાંત મોટી હવેલી દ્વારા પણ શ્રી ગુસાઈજી બેઠકે ભેટ મોકલાવવામાં આવી હતી. શ્રી ગુસાઈજી બેઠકના મુખિયાજી હાર્દિકભાઈ વાસુએ આ પ્રાગટ્ય મહોત્સવ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. શ્રી ગુસાઈજીના 25મા બેઠક જે અહીંયા જામનગરમાં બિરાજે છે ઝંડુ ભટ્ટની શેરીમાં, આજે શ્રી ગુસાઈજીનો 509મો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. અહીંયા આજે શ્રી ગુસાઈજીનો 509મો પ્રાગટ્ય ઉત્સવ અહીંયા ઉજવવામાં આવ્યો છે, જેને આપણે જલેબી નોમ તરીકે પણ ઓળખીએ છીએ. વૈષ્ણવ સમાજમાં આ દિવસનું અનેરું મહત્ત્વ છે અને આજે સવારે મંગલાથી લઈ પલના શિંગાર રાજભોગમાં શ્રી વલ્લભબા અહીંથી મોટી હવેલીથી પધાર્યા હતા. તિલક આરતી થયા. અત્યારે સાંજનો ક્રમ દર્શનનો ચાલુ છે અને અત્યારે દર્શનનો વૈષ્ણવ લાભ લઈ રહ્યા છે. જામનગરમાં ગઈકાલે શુક્રવારે વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી ગુસાઈજીનો 509મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવના ભાગરૂપે મોટી હવેલી ખાતે ધર્મસભા અને વચનામૃતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ તકે પૂજ્ય શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી રસાદ્રરાયજી અને શ્રી પ્રેમાદ્રરાયજી વગેરે દ્વારા વૈષ્ણવોને વચનામૃતનો ધર્મલાભ આપવામાં આવ્યો હતો. શ્રી રસાદ્રરાયજીએ ધર્મોત્સવ અંગે આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષ દહનમ મસ્તકે રાજતામ મમ. શ્રી મદન મોહન પ્રભુ નાયકલ ચરણારવિંદ માદનવત પ્રણામ. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના ચરણોમાં સાષ્ટાંગ વંદન પ્રણામ. આજનો શુભ દિવસ એ પુષ્ટિ માર્ગના પ્રવર્તક આચાર્ય શ્રી મહાપ્રભુજી, એમના પુત્ર અને આપણા માર્ગમાં આચાર્ય દ્વય છે, 2 આચાર્ય છે. એમાં જે માર્ગનો વ્યાપ કરવાવાળા એવા શ્રી ગુસાઈજી, એમનું આજે પ્રાકટ્ય ઉત્સવ છે. તો એ નિમિત્તે બધી જ વૈષ્ણવ સૃષ્ટિને અમારા તરફથી ખૂબ ખૂબ વધાઈ અને આશીર્વાદ. પરમ કૃપાલુ, પરમ દયાલુ શ્રી ગુસાઈજીના ઉત્સવની બધા જ લોકોને ખૂબ ખૂબ વધાઈ. આજે શ્રી ગુસાઈજીના ઉત્સવ નિમિત્તે અત્યારે સાંજે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં મારા પૂજ્ય પિતૃચરણ, હું અને મારા ભ્રાતા નાના ભાઈ, અમે લોકો અમારા લોકોના વચનામૃતને એવો ક્રમ છે. એ રીતે આજનો ઉત્સવ અમે લોકો મનાવી રહ્યા છીએ. જામનગરના ભોઈ જ્ઞાતિ યુવક મંડળ દ્વારા ચલાવવામાં આવતી રાત્રિ શાળાનો 95મો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો છે. 30 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી હતી, જેમાં 15થી વધુ યુવતીઓ અને બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં રસ્સા ખેંચ અને દોડ સહિતની કેટેગરી રાખવામાં આવી હતી. આ ઉપરાંત ડ્રેસ કોમ્પિટિશન સહિતના કાર્યક્રમો અને ડમ્બેલ્સ તેમજ લેઝિમ સહિતના શારીરિક કસરતોના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. નિર્ણાયકો તરીકે સુનિતાબેન પરમાર, સુરેશભાઈ વારા, સુરેશભાઈ કુંભારાણા, હિતાર્થભાઈ વારા, મિતેશભાઈ, રિદ્ધિબેન તથા મયંકભાઈ વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહમંત્રી મિતેશ દાઉદિયાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંગે તેમણે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ શ્રી ભોઈજ્ઞાતિ યુવક મંડળ રાત્રિ શાળાના 95મા વાર્ષિક મહોત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન તારીખ 30થી લઈ અને 4 સુધી કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 10 જાતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં વેઇટ લિફ્ટિંગ, રસ્સા ખેંચ, સુલેખન, નિબંધ, ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન અને આ સાથે જ રાત્રિ શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકો જેઓએ સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપ્યું હતું, જેમાં લેઝિમ, ડમ્બેલ્સ, પીટી વગેરે જેવા જે રાત્રિ શાળાના સ્વયંસેવકો દ્વારા આ બધા બાળકોને કરાવવામાં આવે છે દાવ, જે બાળકોના માનસિક અને શારીરિક બંનેનો વિકાસ થાય એટલા માટે આ તમામ પ્રવૃત્તિઓ છે એ અમારા સમાજમાં છેલ્લા 94 વર્ષથી આ ચાલુ છે. અને ઈસવીસન 1929ની 5 જાન્યુઆરી અમારા વડવા અમારા વડીલ એવા સ્વર્ગસ્થ શ્રી રામજીભાઈ મહેતા અને તેમની સાથે રહેલ ટીમે આ રાત્રિ શાળાની સ્થાપના કરી હતી. આ રાત્રિ શાળાનું બીજ જો ઉમ્યું હતું અને આ બીજ છે આજે મોટો વડવૃક્ષ બની ગયો છે. અને આ વડવૃક્ષ છે એની અંદરમાં સમાજને લગતા ઘણા બધા ઉપયોગી, આપણે કહીએ ને કે જડીબૂટી સમાન લોકો જે આપણે સમાજને ઉપયોગી થયા છે અને સમાજને ઘણા બધા એવા તેજસ્વી અને જે સમાજની અંદરમાં ખૂબ મોટી પ્રતિમા ધરાવે છે એવા રાત્રિ શાળાએ અનેક લોકો આપ્યા છે.
તો આ જે રાત્રિ શાળા છે એની અંદરમાં હજી પણ અવિરત આ કાર્ય ચાલુ છે અને જ્ઞાન સાથે ગમત એ અમારો એક મંત્ર છે અને જે પ્રૌઢ શિક્ષણ છે એની શરૂઆત અમારા સમાજ દ્વારા કરવામાં આવી હતી અને આ જે પ્રેરણા છે અમારા વડીલોની એ અમે અવિરત જાળવી રાખી છે અને અમારી સાથેની સમગ્ર ટીમ છે આજે આ 95મો વાર્ષિક મહોત્સવ જે ધામધૂમપૂર્વક ઉજવણી કરી ચૂક્યા છીએ. જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક ગઈકાલે શુક્રવારે એક કાર દિવાલ સાથે અથડાઈ હતી એવું કોઈ જાહેર કર્યું છે. આ કાર ખેતીવાડી બાજરા સંશોધન કેન્દ્રની દિવાલ સાથે અથડાઈ હતી. આ કારમાં 5 શખ્સો બેઠા હતા, જે પૈકી 3 શખ્સોને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. આ કારમાં આગળના ભાગમાં તથા પાછળના ભાગમાં એમ બંને તરફના ભાગમાં નુકસાની થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. આ પ્રકારનો અકસ્માત કેવી રીતે બની શકે તે અંગે લોકોમાં જાતની ચર્ચાઓ છે. 21મી નવેમ્બરે દ્વારકા જિલ્લાના ભાણવડમાં ચોરીનો એક બનાવ બન્યો હતો. બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીના ઓમકાર ગ્રીન સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાં આ ચોરી થઈ હતી, જેમાં સોના ચાંદીના દાગીના, ઘડિયાળ, મોબાઈલ તથા રોકડની ચોરી થઈ હતી. આ ચોરીની તપાસ દરમિયાન ભાણવડ પોલીસે મધ્યપ્રદેશથી 2 આરોપીઓને ઝડપી લઈ મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની હરિયા સ્કૂલ નજીક શુભ એપાર્ટમેન્ટમાં જિજ્ઞા જગદીશ જોગિયાના મકાનમાં ચાલતી જુગારની ક્લબ ઝડપાઈ ગઈ. 6 મહિલાઓ 1 લાખની રોકડ સાથે પકડાઈ ગઈ. પીપરટોડા નજીક બાઇકમાં જતા પિતા પુત્રને તથા હરિપર નજીક એક દંપતીને અકસ્માત નડ્યો. લૈયારા નજીક મિની ટ્રકમાં ભરીને લઈ જવાતા 10 પશુઓ ઝડપાઈ ગયા. મોટા ખીજડીયાના 2 શખ્સની ધરપકડ. આરોપીનું નામ ધીરજ જગા ગઢિયા અને જેઠાજીણા લિંબાસિયા. જીજી હોસ્પિટલમાં એક યુવકનો મોબાઈલ ચોરાઈ ગયાની ફરિયાદ. સમર્પણ હોસ્પિટલ નજીક એક યુવકનો મોબાઈલ પડી ગયાની ફરિયાદ. હાપા નજીક એક આંગણવાડીમાં 2 મહિલાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થતા લોકોએ તમાશો જોયો. સુભાષ બ્રિજ નજીક એક ટ્રકે બાઇકને ટક્કર મારી. બાઇક ચાલક હોમગાર્ડ સભ્યને ઈજાઓ થઈ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતીકાલે રવિવારે જામનગરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષા લેવામાં આવશે. દરેડ નજીક એક સોસાયટીમાં રહેણાંક મકાનમાં ₹50,000ના દાગીનાની ચોરીની ફરિયાદ થઈ.
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા સેવા સદનમાં પૂરતો સ્ટાફ ન હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળે છે. જામનગર, લાલપુર અને સિક્કા પંથકમાં કુલ 5 સ્થળે ચોરીઓ થઈ હોવાની ફરિયાદો નોંધવામાં આવી છે. 74 વર્ષના જયંતિભાઈ હરિદાસભાઈ કાનાણી તે રંજનબેનના પતિ તથા માનવ, કૃણાલ અને યોગીના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ હમીરભાઈ ગંગદાસભાઈ લાંબાના પત્ની દેવલબેન તે જગદીશભાઈ, મહેશભાઈ તથા પ્રવીણભાઈના ભાભીનું અવસાન થયું છે. 77 વર્ષના ચંદ્રકાંત હિરજી સાવલા તે દર્શક તથા પૂર્વીબેનના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ફરી ઇતિહાસ રચતું ઈસરો, સૂર્યની એકદમ નજીકની ઓર્બિટમાં પહોંચ્યું આદિત્ય. બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા ટ્રેનમાં આગ લગાડતા તોફાનીઓ, 5 મોત. લોહાણા સમાજ પ્રત્યે અભદ્ર ભાષા બોલનાર જામનગરના મનુભાઈ અને તેના પુત્રની ધરપકડ કરતી પોરબંદર પોલીસ. દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવતા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ. ટેકફેસ્ટ એક્ઝિબિશનના પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશ વિરાણીની વિશેષ મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.